નમસ્કાર તાલીમાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું બીએડ સેમેસ્ટર 3 જ્ઞાન અને અભ્યાસક્રમ 1માંથી યુનિટ 1ના પેટા યુનિટ 1.4માં વિવેક અને માન્યતા, સંકલ્પના અને તફાવતની વાત. મિત્રો, આ વિડીયો એસવાય બીએડ સેમેસ્ટર 3માં અભ્યાસ કરતા તાલીમાર્થી ભાઈ બહેનોને ખૂબ ઉપયોગી બનશે, એટલે વિડીયોને ધ્યાનપૂર્વક જોવા આપને મારી સલાહ છે. મિત્રો, આપણે વિવેક અને માન્યતાની વાત કરવાની છે. આ વાત તમે જોઈ રહ્યા છો તે 5 મુદ્દા આધારિત કરીશું. આ 5 મુદ્દાઓમાં પ્રથમ છે પ્રસ્તાવના, બીજું છે વિવેક એટલે શું અને તેની સંકલ્પના, ત્રીજું છે માન્યતા એટલે શું અને તેની સંકલ્પના, અને વિવેક અને માન્યતા વચ્ચેનો ભેદ, અને અંતિમ છે ઉપસંહાર. મિત્રો, આપણે પ્રથમ વિવેકની વાત કરીશું. તેના સમાનાર્થી શબ્દો અનેક જોવા મળ્યા છે. તેમાં ચતુરપણું, ચતુરાઈ, ચાલાકી, ડહાપણ, દાક્ષિણ્ય, નમ્રતા, બુદ્ધિચાતુર્ય, વિનય, શાણપણ, સભ્યતા, સમજણપણું, સમજદારી, અદબ, શિષ્ટાચાર, ખરું ખોટું જાણવાની શક્તિ, આ બધા શબ્દો વિવેકની નજીકના શબ્દો છે. વિવેકનું જીવનમાં ખૂબ મોટું યોગદાન છે. વિવેકથી માનવી ઘણા બધા કાર્યો સરળતાથી કરી અને કરાવી શકે છે. વિવેક માનવી માટેનું આભૂષણ છે. તે ઓછી મહેનતે ઘણા કાર્યો કરી શકે છે. વિવેકનું જ્ઞાન સાથેનું જોડાણ થાય ત્યારે વિવેક બુદ્ધિ જન્મે છે અને તેનાથી માનવી કેટલીક સફળતાઓ સહેલાઈથી મેળવી શકે છે. વિવેક આપણી બુદ્ધિ સાથે જોડાયેલી બાબત છે, એટલે જ વિવેકને 10મા નિધિ કહે છે. વિવેક શબ્દ વિશાળ અર્થ ધરાવે છે. જીવનમાં ડગલે અને પગલે વિવેકની જરૂર પડે છે. વિવેકથી આપણું અંતર જાગૃત બને છે, મન સ્પષ્ટ રીતે વિચારી શકે છે. હવે વિવેકની વધારે સારી રીતે સમજવા માટે તેની કેટલીક વ્યાખ્યાઓ કે તેના અર્થને તપાસીશું. વિવેકની પ્રથમ વ્યાખ્યા વિકિપીડિયામાંથી લેવામાં આવી છે. તે વ્યાખ્યા કંઈ આ પ્રમાણેની છે: નવી અથવા પ્રવર્તમાન માહિતી પર આધાર રાખીને ઘટનાઓનું અર્થઘટન કરવું, તર્કનો ઉપયોગ કરવો, હકીકતોની સ્થાપના કરવી, તેમજ ચકાસણી કરવી, અને વ્યવહારો, સંસ્થાઓ અને માન્યતાઓ કેટલી વ્યાજબી છે તે પૂરી સભાનતા સાથે તપાસવા અથવા તેના પરિવર્તન કરવાની ક્ષમતા એટલે વિવેક. આ વ્યાખ્યામાંથી કેટલીક બાબતો છે એ સ્પષ્ટ થાય છે. તેમાં કંઈ પણ કરો, સભાનતાપૂર્વક કરવું. બીજું છે ઘટનાઓનું અર્થઘટન કરવું. ત્રીજું તર્ક કરી હકીકતો સ્થાપવી. અને ચોથું છે વ્યવહારો તપાસવા એટલે વિવેક. ત્યાર પછીની ખૂબ જ ટૂંકી વ્યાખ્યા છે: સૂઝબૂઝ સાથે વર્તવું એટલે વિવેક. આ વ્યાખ્યામાંથી પણ કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. વિનયપૂર્વક વર્તવું, જાણી વિચારીને વર્તન કરવું, સારી અને નઠારી બાબતને જાણીને વર્તવું, અને આદરપૂર્વક વર્તવું. મિત્રો, ત્યાર પછીની વિવેકની વ્યાખ્યા આ પ્રમાણે છે: માનવીના દિલ અને દિમાગમાંથી ઉત્પન્ન થતી હકારાત્મક લાગણીઓનો સ્વીકાર કરવો એટલે વિવેક. આ વ્યાખ્યામાં કંઈ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે લાગણી સ્વીકારવા દિલ અને દિમાગનો ઉપયોગ કરવો, વિચારવામાં બુદ્ધિનો ઉપયોગ કરવો, હકારાત્મક લાગણીઓ જ સ્વીકારવી, અને નકારાત્મકતાનો જીવનમાંથી છેદ કરવો. ત્યાર પછીની વ્યાખ્યા છે: જ્યારે માનવી હકારાત્મક વલણ અખત્યાર કરે અને પરિણામે થતી ક્રિયા કે પ્રતિક્રિયા એટલે વિવેક. આ વ્યાખ્યામાંથી પણ કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. તેમાં પ્રથમ છે માનવીનું હકારાત્મક વલણ એટલે વિવેક. માનવીના વલણ બાબતની ક્રિયા અને પ્રતિક્રિયા એટલે વિવેક. માનવીનું પ્રગતિવાદી વલણ એટલે વિવેક, અને સમજબૂત સાથેનું વલણ એટલે પણ વિવેક ગણી શકાય છે. મિત્રો, વિવેકની ત્યાર પછીની વ્યાખ્યા છે: જે સાર અસારનો ભેદ કરી માત્ર સારનો અનુભવ કરાવી શકે તે વિવેક. સાર એટલે સારી બાબતો અને અસાર એટલે ખરાબ બાબતો. ફક્ત સારી બાબતો કરાવી શકે, એનો અનુભવ કરાવી શકે તેને વિવેક કહેવામાં આવે છે. આ વ્યાખ્યામાંથી પણ કેટલીક બાબતો છે સ્પષ્ટ થાય છે. તેમાં છે સારું ખોટું જણાવી શકે, ફક્ત સારું અપનાવવા હાકલ કરે, જીવનમાં સારું અપનાવવાનો અનુભવ આપે, અને વ્યક્તિને સારો બનાવે છે. હવે આપણે માન્યતાને સમજવા
પ્રયત્ન કરીશું. ગુજરાતીમાં તેને આપણે માન્યતા કહીએ છીએ, તેને અંગ્રેજીમાં બિલીફ શબ્દથી ઓળખવામાં આવે છે. માન્યતા શબ્દના સમાનાર્થી શબ્દ અને નજીકના શબ્દો અનેક છે. માન્યતાને વિશ્વાસ, ધારણા, મંતવ્ય, ભરોસો, શ્રદ્ધા, અનુમોદન, આસ્થા, સ્વીકૃતિ, બહાલી, અભિપ્રાય, સમર્થન, અનુમતિ, મંજૂરી વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે. માન્યતા શબ્દ તરત સમજાય તેવો શબ્દ નથી. દુનિયાભરમાં અનેક પ્રકારની માન્યતાઓ જોવા મળે છે. જેમ જેમ માન્યતાઓ માનતા જઈએ તેમ તેમ માન્યતા ઘર કરતી જાય છે. માન્યતા મોટાભાગે પરંપરા સાથે સંકળાયેલી છે. પૂર્વજો અને ધર્મગ્રંથોના આદેશો માન્યતા બની જાય છે. કેટલીક વાર જોગાનુજોગ ઘટના માન્યતા બની જાય છે. માન્યતાને સાચી રીતે સમજવા માટે તેના અર્થને તપાસવો જરૂરી છે. માન્યતાને સમજવા માટે આપણે માન્યતાના અર્થ કે વ્યાખ્યાને જોઈશું. તેમાં માન્યતાની પ્રથમ વ્યાખ્યા આ પ્રમાણે છે. આ વ્યાખ્યા કેમ્બ્રિજ ઇંગ્લિશ ડિક્શનરીમાંથી લેવામાં આવી છે. પ્રતીતિકારક પુરાવા નહીં હોય તો પણ ચોક્કસ બાબત અસ્તિત્વ ધરાવે છે અથવા તો તે સાચી છે તેવું સ્વીકારી લેવું તે માન્યતા છે. આ વ્યાખ્યામાં જણાવવામાં આવે છે કે કોઈ પુરાવાની જરૂરિયાત રહેતી નથી. વ્યાખ્યામાંથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે તે આ પ્રમાણે છે. માન્યતામાં પુરાવાની જરૂર રહેતી નથી. માન્યતા પુરાવા વગર સ્વીકારાય છે એટલે જ માન્યતા ધારણા છે. આધાર વગરનો સ્વીકાર એટલે જ માન્યતા. ત્યાર પછીની વ્યાખ્યા છે, માન્યતા એક એવા પ્રકારની માનસિક પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ જેના પ્રતિકારક પુરાવા હોય અથવા પુરાવા ન હોય તો પણ જાણે કે ચોક્કસ હકીકત છે જ એવો દાવો કરે છે. આ વ્યાખ્યા છે વિકીમીડિયામાંથી લેવામાં આવી છે. આ વ્યાખ્યામાંથી પણ કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. તે આ પ્રમાણે છે. એમાં પહેલું છે, માન્યતા એક પ્રકારની માનસિક પરિસ્થિતિ છે. બીજું છે, ચોક્કસપણા હોવાનો દાવો થાય છે માન્યતામાં. ત્રીજું છે, વિશ્વાસપૂર્વકનો સ્વીકાર કરવામાં આવે છે માન્યતામાં. માન્યતાની ત્રીજી વ્યાખ્યા કંઈ આ પ્રમાણેની છે. માન્યતા એટલે માન્ય હોવું અથવા માનવું તે. સહર્ષ સ્વીકાર કરવો, પુરાવા વગરનો સ્વીકાર કરવો, વિશ્વાસ સાથે કોઈ વાતને વળગી રહેવું અને અન્યને પણ સ્વીકાર કરવા કહેવું એટલે માન્યતા. ત્યાર પછીની માન્યતાની ચોથી વ્યાખ્યા છે, કોઈ બાબત ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે તપાસ્યા વિના જ તે બાબત અસ્તિત્વ ધરાવે છે તેવું માની લેવું તે માન્યતા. આ વ્યાખ્યામાંથી પણ કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. તેમાં પ્રથમ છે, કોઈ બાબતની ગેરહાજરીને તપાસવાની જરૂર નથી. કોઈ બાબતની હાજરીને તપાસવાની જરૂર નથી. દ્રઢ રીતે સ્વીકારી લેવાની બાબત છે. માન્યતા એટલે માની લેવું. માન્યતા એટલે આંધળો સ્વીકાર. ત્યાર પછીની વ્યાખ્યા આ પ્રમાણે છે, કોઈ પણ વાતને સાચી, વાસ્તવિક કે આધારભૂત તરીકે સ્વીકારવી એટલે માન્યતા. આ વ્યાખ્યામાંથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. તે છે, વાતનો વાસ્તવિક સ્વીકાર કરવો. આધારભૂત સ્વીકાર એટલે માન્યતા. ખરેખર માન્યતા વાસ્તવિક હોતી નથી. માન્યતા એટલે વ્યક્તિનું માનવું. તો મિત્રો, અહીં આપણે માન્યતા અને વિવેક વચ્ચેના અર્થને તપાસવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે તપાસીશું વિવેક અને માન્યતા વચ્ચેનો તફાવત અથવા તો ભેદ. વિવેકનો પ્રથમ ભેદ છે, વિવેક હકીકતો પર આધાર રાખે છે જ્યારે માન્યતાને હકીકતના આધારની જરૂર નથી. બીજું છે, હકીકત માલુમ પડ્યા પછી વિવેક તેની વારંવાર ચકાસણી કરે છે જ્યારે માન્યતા ચકાસણી વગર જ સ્વીકારેલી બાબતો છે. ત્રીજું છે, વિવેક વાસ્તવિકતાથી બિલકુલ નજીક હોય છે જ્યારે માન્યતા કલ્પનાને સ્થાને હોય છે. ચોથું છે, તર્કથી અલગ હકીકતનો વિવેક સ્વીકાર કરતો નથી જ્યારે માન્યતા તર્કથી અલગ હકીકતોને પણ વળગી રહે છે. પાંચમું છે, વિવેક સતત પરિવર્તનશીલ છે જ્યારે માન્યતા જડ છે. છઠ્ઠું છે, વિવેક સકારણ પરિવર્તનશીલ છે જ્યારે માન્યતા નાફેરવાદી છે. સાતમું છે, વિવેક આધુનિકતાની નિશાની છે જ્યારે માન્યતા પરંપરાની નિશાની છે. આઠમું છે, વિવેક
વિવેક પુરાવાની ચકાસણી કરે છે, જ્યારે માન્યતા વગર પુરાવે સ્વીકાર કરે છે. 9મું છે વિવેક મોટાભાગે સાર્વત્રિક હોય છે, જ્યારે માન્યતા જૂથ આધારિત હોય છે. 10મું છે વિવેક ચકાસણી પછી નવો જન્મે છે, જ્યારે માન્યતા વંશ પરંપરાગત ચાલી આવે છે. 11મું છે વિવેકને ધર્મ સાથે વધારે લેવા દેવા નથી, જ્યારે માન્યતા સાથે ધર્મના આદેશો જોડાયેલા છે. 12મું છે વિવેકનો સ્વીકાર સમાજમાં ઓછો થાય છે, જ્યારે માન્યતા સમાજમાં ઝડપથી ફેલાય છે. 13મું છે સમાજમાં વિવેકનું વર્ચસ્વ પ્રમાણમાં ખૂબ ઓછું જોવા મળે છે, જ્યારે સમાજમાં માન્યતાઓનું પ્રબળ વર્ચસ્વ જોવા મળે છે. 12મું છે વિવેક મોટાભાગે સ્વતંત્ર છે, જ્યારે માન્યતા જૂથ સાથે જોડાયેલી હોય છે. 15મું છે વિવેક પરિવર્તનમાં ગૌરવ માને છે, જ્યારે માન્યતા શાશ્વતતામાં ગૌરવ માને છે. 16મું છે વિવેક ભવિષ્ય પર વધારે આધાર રાખે છે, જ્યારે માન્યતા ભૂતકાળનો ત્યાગ કરવામાં માનતી નથી. 17મું છે વિવેક સ્વૈચ્છિક હોય છે, જ્યારે માન્યતા હઠાગ્રહપૂર્વક હોય છે. 18મું છે વિવેક સતત કાર્યકારણના સંબંધને શોધે છે, જ્યારે માન્યતા કર્મના સિદ્ધાંતમાં માને છે. 19મું છે વિવેક પર આધારિત છે. વિવેક હકીકતો પર આધારિત છે, જ્યારે માન્યતા નરી કલ્પના જ છે. તો મિત્રો, અહીં આપણે વિવેક અને માન્યતાનો અર્થ અને તેની સંકલ્પના તથા તફાવતની ચર્ચા કરી. હવે આપણે તેના કેટલાક પ્રશ્નોની વાત કરીશું. મિત્રો, આપણે આજે વિવેક અને માન્યતા વિષય ઉપર જે ચર્ચા કરી તેમાંથી કેટલાક પ્રશ્નો છે એ સ્પષ્ટ થાય છે, તેની પણ આપણે નોંધ લઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે વિવેક એટલે શું? સંકલ્પના સ્પષ્ટ કરો. બીજો પ્રશ્ન છે વિવેકનો સમાનાર્થી શબ્દ લખો. ત્રીજો પ્રશ્ન છે વિવેકને માનવીના વ્યક્તિત્વનું આભૂષણ શા માટે કહે છે? ચોથો પ્રશ્ન છે વિવેકને 10મા નિધિ શા માટે કહે છે? પાંચમો પ્રશ્ન છે માન્યતા એટલે શું? અર્થ લખો. છઠ્ઠો પ્રશ્ન છે માન્યતા શબ્દનો સમાનાર્થી અર્થ લખો. સાતમો પ્રશ્ન છે માન્યતા કોની સાથે સંકળાયેલી છે? આઠમો પ્રશ્ન છે વિવેક શેના પર આધાર રાખે છે? નવમો પ્રશ્ન છે કેવી હકીકતને વિવેક સ્વીકાર કરતો નથી? 10મો પ્રશ્ન છે વિવેકને આધુનિકતાની નિશાની શા માટે કહે છે? 11મો પ્રશ્ન છે માન્યતાને જડ શા માટે કહે છે? 12મો પ્રશ્ન છે માન્યતાને નાફેરવાદી શા માટે ગણવામાં આવે છે? 13મો પ્રશ્ન છે કાર્ય કારણના સંબંધને કોણ શોધે છે? 14મો પ્રશ્ન છે સમાજમાં શેનું વર્ચસ્વ જોવા મળે છે? 15મો પ્રશ્ન છે માન્યતા અને વિવેકનો એક ભેદ લખો. 16મો પ્રશ્ન છે વિવેકની વિકિપીડિયામાં આપેલી વ્યાખ્યા લખો. 17મો પ્રશ્ન છે માન્યતાની વિકિપીડિયામાં આપેલી વ્યાખ્યા લખો. 18મો પ્રશ્ન છે કેમ્બ્રિજ ઇંગ્લિશ ડિક્શનરીમાં આપેલ માન્યતાની વ્યાખ્યા લખો. તો મિત્રો, અહીં આ ટોપિકમાંથી જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા તે પ્રશ્નોની આપણે ચર્ચા કરી. આશા રાખું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે, ઉપયોગી બન્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલ સાથે હજુ પણ તમે જોડાયા ન હોય તો અમારી ચેનલને જોડાય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું આવા એક શૈક્ષણિક વિડીયો સાથે. ત્યાં સુધી આપની શૈક્ષણિક પ્રગતિ અવિરત ચાલુ રહે એવી ઈશ્વરને પ્રાર્થના સાથે આપ સબનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.